પોતાનું નસીબ અજમાવો. 100 રૂપિયા, ફક્ત 100 રૂપિયા. 100 રૂપિયા ગાડીના માલિક બનો. 100 રૂપિયા બાઇકના માલિક બનો. 100 રૂપિયા, ફક્ત 100 રૂપિયા. બેન આ કૂપન વાળા 100 રૂપિયા ફક્ત પોતાને કિસ્મત અજમાવો. 100 રૂપિયા બાઇક, 100 રૂપિયા ગાડી, તમારું નસીબ અજમાવો બેન. કશું અજમાવું નહીં ભાઈ, તમે જજો આપણું આ લઈ. અરે જોવો આ ખાલી ફક્ત 100 રૂપિયાની ટિકિટ છે. 100 રૂપિયાની જ. કશું આવતું નહીં ભાઈ 100 રૂપિયામાં. અરે ના હવે એવું ના હોય બેન. આ મારું ગેરંટી છે, ગેરંટી. આવન જ કશું ના આવે ત્યાં દાડે તમે આ બધું જોવા આવો ને પછી રાતે ચોરી કરવા આવો. ચોથી કરવાનું હોય નહીં, અમારે કશું લેવું હોય તો જાઓ. અરે બોન એ બીજા અમારા જેવા નહીં. ના ભાઈ પણ અમારે લેવું જ નહીં કશું. તમે લાવ ધોકો અમને પાડીએ. આ હોદવા આવ્યા છે કે લેવા આવ્યા છે જોઈ જાવ. નસીબ બધી એવો ખોટો છે ને. ઘેર બેઠા બધું મળતું હતું. કશું ઘેર બેઠા ના મળે. આ ગામમાં ચિયો માણસ હતો. આ પહેલી મને બોની એ હારી ના થઈ અને ખબરવું પડે શી ખબર ચિયો જ હતો. 100 રૂપિયા પોતાનું નસીબ અજમાવો. 100 રૂપિયા, ફક્ત 100 રૂપિયા. 100 રૂપિયા ગાડી, 100 રૂપિયા બાઇક, 100 રૂપિયા એક્ટિવા. પોતાનું નસીબ અજમાવો બોન. પોતાનું નસીબ અજમાવો. ફક્ત 100 રૂપિયા, ફક્ત 100 રૂપિયા. બોન ઘેર કોઈ ફક્ત 100 રૂપિયા, ફક્ત 100 રૂપિયા. પોતાનું નસીબ અજમાવો. 100 રૂપિયા ફક્ત ગાડી, બાઇક, સ્કૂટર, એક્ટિવા. કોણ છો ભાઈ? હા બોન આ કૂપન વાળો છે. એની કૂપન આ ફક્ત 100 રૂપિયા પોતાનું નસીબ અજમાવો. જો તમારું નસીબમાં છે તો સ્કેચ કરશો તો ગાડી આવશે, બાઇક મળશે, સ્કૂટર મળશે, એક્ટિવા મળશે. ફક્ત 100 રૂપિયા. સાચી વાત છે. સાચું બેન, આમ ખોટું ના હોય. લે આવતું રોજ આવતું. અરે બોન આ ઘેર સાયકલ નહીં એના કરતા કોક તમારું નસીબ તો અજમાવો. કોક દિવસ અજમાવો. તમારા નસીબમાં શું નહીં? આ બંગલો કોક દિવસ ગાડી આવશે, કોક દિવસ બાઇક મળી જાય. બોન નસીબ તો અજમાવો. એક કૂપન લઈ લો, એક કૂપન લઈ લો. સાચી વાત છે ને. હા બોન આ ખોટું શું કહેતો છે? સાચું જ છે. જેમાં લખેલું હોય બધું મળશે બોન. ખરેખર મળશે? બધું મળશે, ગેરંટી. આ અમારું એડ્રેસ જો ના મળે તો જો આ બધું આ ફોન નંબર લખેલું બધું. અને એના જો બાઇક આરી હેલ્મેટ પાછું ફ્રી છે. અત્યારે તો હેલ્મેટ નો જમાનો છે એટલે હેલ્મેટ બી ફ્રી આલે હે. હું એવું કહેતી હા હું ખુશ કૂપન ના પૈસા કેટલા છે? ફક્ત 100 રૂપિયા. અને જો તમારે ઇનામ લાગે તો તમારો મિનિમમ ઓછામાં ઓછા 10,000 આપવાના. બોલ જો ના કરશો. ખાલી 100 રૂપિયાની ટિકિટ છે. પણ પછી અને હું કરી પછી આ કેચ કરવાનો. આ જો આ છે ને આમ કેચ કરવાનું. જે નંબર નીકળે એમાંથી તમારે બાઇક નીકળે તો બાઇક. તમારું નસીબ જો તમે આ જે જોઈએ તમારે બોલ જે તમારું આ લઉં છું હું. જે લેવો લ્યો. સ્કેચ કરું. 100 રૂપિયા તો આલો. પછી પાછળ તમે 100 રૂપિયા ના આલો તો હું જોઉં 100 રૂપિયા શીખ નહીં પછી લઉં. હો તમારે તો ના નીકળે તો આમાં તો કૂપન ની વાત કરી જાય. 100 રૂપિયા નીકળે તો ખરા. અમે કેચ કરો. અમે ચિંતા નહીં. બસ બુન બસ ઓહો બુન જોરદાર. તમે તો લક્કી છો, લક્કી. બાઇક નીકળી, બાઇક. અરે તમે તો જે માતાની પૂજા છો, ભક્તિ બહુ. બાઇક નીકળ્યું. સાચું બાઇક છે બુન. બાઇક નીકળી. અમે ખોટું ના બોલ્યા. તે લાવો બાઇક હેડો. અમે બુન તમે બાઇક આલ્યા. પણ જો અમારી પહેલી શરત છે કે બાઇક આલ્યા પણ એનો શું છે ટેક્સ જે બીજું બધું આલતું પાલતું ખર્ચો તમારું નામે બોમે કરવાનું એ બધું થોડા પૈસા આલવા પડે 10,000 જેવા. તમારે હા તમારે હું હાલ આવી ના જઈએ બેન, ના જઈએ. જોયું આવું ફોલાવાનું તાણે જ આ જમવાનું હેડ કોક કરીએ ને ભાઈ.
કાળું દોડવું તાણ જ આ ખીજું ભરાય, બાકી ખીજું ભરાય નહીં. આ મહેનત મજૂરી કોઈ કશું મળવાનું નહીં. આ આવું કોકનું બૂચ મારીએ તાણ જ કોક આગું પાછું થાય. હા લાલા બધા વેણી વેણી ભેગા કરે છે હા તમે ગણ લેજો. એ હા 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 એ લાવો અમાર 10,000 પૂરા પૂરા હે ને? બાઈક. હા આમાં શું કહું બુન, હમ. આ તમારું બાઈક તો કાલ બાલ આવી જશે. એક બે દિવસ વાત જોઈ પડે તમારે બુન. હજુ રાહ જોવી પડશે. સર હું તો આ ખાલી કૂપન ને વેચવા નીકળ્યો. બાઈક તો કંપનીમાં હોય ને, હવે કંપની લાવું તમારે ઘેર લઈને આવે. તે લાવો તાના પૈસા આપે લાવો તાન. બોલ કારણ કે તમારા પૈસા તો જમા કરાવવા પડે. આ કૂપન છે ને, આ તમારી કૂપન છે જો, અને તમારું નામે લખ્યું. આ તમે તો નસીબદાર છો બુન. આ ઘેર સાયકલ ના બદલે બાઈક આવશે તો તમારા ઘરવાળા રાજી થશે. આ ગામમાં દૂધ બૂધ લેવા જવું પડશે, નોકરી વોકરી જાય તો બાઈક લઈને જાય તો ગામવાળા શું કામ શું ઇનોમમાં બાઈક મળ્યું હા? કેટલા વાગે આવશે તે 2 દાડા પછી? આમાં 2 દિવસ પછી 5-6 વાગે આવશે. આમાં શું છે, હું તમને ફોન કર્યો તમે ત્યાં બાઈક લઈને આવે તો. માં નંબર લાવો લખી આપો. અને એવું હતું તમે અમારી ઓફિસે આવી જજો બાઈક લેવા. મારા અમારે ધક્કો ના ખાવો પડે. હા તે અમે આવીશું ડોહન બે. એ હા અરે પાછા આયા જો હેલ્મેટ જ છે અને અમારો નંબર બધું છે. ઓવા રે નંબર હા. આપો તમારો જ છે ને? હા બસ અમારો ઓફિસ નો નંબર છે. સારું. ઓ આ સરનામે આવવાનું ને? બસ એ ને જ. સારું. એ હા અને પછી હા ઓળખજો. અરે બધું ઓળખ છે. આ કૂપન લઈને આવજો, પણ કૂપન લીધા વગર આવશો તો કશું નહીં મળે. સારું કૂપન હા હાથી રાખ્યો. એ હા કૂપન હાથવી રાખજો પાછા. હાય લ્યો 10,000 માં કોઈ બાઈક નહીં આવતું, પણ આ તો કીધું મારો ડોહો રાજી થઈ ગયો અને કીધું આ કૂપન કઢાવવા દે. આ કૂપન ની શું ખબર, આપણને તો ખબર નહીં પડતી એટલી બધી તો, પણ ડોહાન તો શાંતિ થઈ જાય. 10,000 માં કોણ બાઈક આલે છે અત્યારે તાણ? અને હારું લ્યો બાઈક લાગી ગયું. માર તો ભગવાન આયા ઘેર મારે તો. હાય નસીબ અજમાવો 100 રૂપિયા ફક્ત નસીબ. એ કાકા હવે આપણો ઘેર જવું કાકા ખેતરમાં ઓ કાકા કયું સડ્યા શું છે? કૂપન લેવી છે કેવી કૂપન? 100 રૂપિયા. એનો હોય તારી કૂપન લો જ. ખાલી 100 રૂપિયા કાકા 100 રૂપિયા. દારૂ લે તો વાડે ભક્ત જોયા પણ આ 100 રૂપિયા 100 રૂપિયા બાઈક 100 રૂપિયા ગાડી 100 રૂપિયા એક્ટિવા. નસીબ અજમાવો ખાલી 100 રૂપિયા કૂપન. હું શું કહું છું શાંતિ રાખ ધીમું બોલ અને લાય 100 રૂપિયા લાય. કાકા કૂપન આપવા આવ્યો હું 100 રૂપિયા. હા 100 રૂપિયા બાઈક 100 રૂપિયા એક્ટિવા અને 100 રૂપિયા ગાડી. નસીબ અજમાવો. આ ઘેર છોકરા બોકરા બાઈક ફેવરે. તો 100 રૂપિયા લખ્યા અલ્યા કાકા લખ્યા તો આડે મોટા અક્ષર લખ્યા છે. 100 રૂપિયા તો લાય પણ અલ્યા કાકા તમારે 100 રૂપિયા લો. હું એમ જ કહું છું 100 રૂપિયા લાય કૂપન લાય. હા લઈ લીધી લે. હવે 100 રૂપિયા તો લો. મારા હાલવા નહીં. હા તમારા પણ. અને આ જો આમ કેશ કમ્પ્લીટ કરશો ને તો નંબર આવશે. અને નંબર હાથો લાગે ને તો આ એક્ટિવા મળે, બાઈકે મળે, ના ગાડીએ મળે. અને હરિયા અમે હે ને આપણું હેલ્મેટ હે ને હેલ્મેટ માથામાં પહેરવાનું એ મફત આલે હે. ₹100 હે ટિકિટ, ખાલી ₹100. હા શાંતિ તો રાખ. પત્તો તો નહીં આવડતું પણ જોઈએ જ ખરા. ફોટા જોઈને તો મન વારીએ. હું શું કહું છું હા આ બાઈક ચલાવવાનું આવો લે કાકા ₹100 છે. ₹100 કૂપન છે. હો ₹100 તમે આપો નસીબ અજમાવો. આ જો નંબર. હું શું કહું છું હા. પેલા 100 રૂપિયા તું હાલ હું તારું નસીબ તો જોઉં. એટલે કાકા મારે છે ને ₹100 આપવાનો. આ ટિકિટ લ્યો અને ₹100 આપો એમ કહું છું. આ બાઈકે લાગે અને એક્ટિવા લાગે. 100 રૂપિયા ઉભો રહે. હું શું કહું છું 2 કૂપનો ફાડીએ તારીને મારી આ દઈએ. ₹100 કૂપન છે હમ. અને અમારા કંપની વાળાએ ₹100 કૂપન કાઢી છે. એમાં તમારું નસીબ અજમાવાનું. જો તમારા નસીબમાં બાઈક હોય તો બાઈક મળે, એક્ટિવા હોય તો એક્ટિવા. આ નંબર લાગે ને તો જે લખશે ને એ મળે. બહુ સરસ લાય 100 રૂપિયા. કાકા હમ અમારા કંપની વાળાએ હે ને આ ઇનામ રાખ્યું ઇનામ. આ ₹100 ટિકિટ લે અને આ સ્કેચ કરે ને અને જે નંબર લાગે ને આ બાઈક લાગે તો બાઈક આપવાનું, એક્ટિવા લાગે તો એક્ટિવા લાગે, આ ગાડી લાગે તો ગાડી આપવાનું. અને હારી બાઈક ના હારી અમારે
આ હેલ્મેટ ફી આલી લેશે 100 રૂપિયા તમારું નસીબ અજમાવ. લાવ વળું. એટલે કાકા તમે તો એમ તમે મને આપવાનું આ કૂપન નિહાલતું. ત્યાં તો કાગળ છો. એટલે આ કાકુ તો ગોડો ચોઈ આવી ગયો. હું આ આટલો લમણો તો બીજા જોડે લીધો હોય તો મારે 10 કૂપન બે કહ્યું હોત. કાકા તમે લેવી કે નહીં લેવું? આ લીધી જ ખરી. બહુ થઈ ગયા. 100 રૂપિયા લાવો તો લાવ વળું. લે કાકા આ તો આ કાકો ચોહી મળી ગયો. હા હું ચોહી આવી ગયો અહીં ભટકાઈ ગયો. લાવ કાકા બીજી કૂપન આલું. લાવ ના એક બહુ થઈ ગઈ. લાવ પણ સ્ટેજ તો કરી પડશે ને. તો હું કરું છું કંગાળું ગહવાનું છે. લાવ હું ગઠિયાલું તમને નહીં આવડે પાછા. 100 રૂપિયા લાવ. અરે કાકા આલુ 100 રૂપિયા આલુ પણ કૂપન તો આલો. આ ચોહી આવી ગયો. 100 રૂપિયા લાવ. પોલક પડી. લાવ પણ કૂપન તો લાવ. હું હાલ તમે ગઠિયાલું. શાંતિ રાખ. પેલા ઉભો રહે. તો જઈને આવ્યો ક્યાં 100 રૂપિયા લાવ. કાકા તમે પહેલી વખત આવા મળ્યા. આખા ગામમાં પેલા મંદિર વાળું ઘર છે એ આલી. આ પેલા ગલીમાં એક આ કૂપન આલી. આ 2-3 પેલી બુનો હતી ને બે એ આ કૂપન વાલી. આ તમે પહેલી વખત કાકા તમે આવા મળ્યા. તું બેસ 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 વાત કહું. તું આખા ગામમાં જઈને આવ્યો. હું એ ગામમાં જઈને આવ્યો. તું કમાઈને આવ્યો. હું પીને આવ્યો. એ મારે પીધેલો ઉતારી દીધો 100 રૂપિયા લાવ. એટલે કાકા પણ નસીબ ના કૂપન તો આલું તમને 100 રૂપિયા. આમ પણ કાકા અમારે કંપની વાળા પર લોચા પડશે તો. એ મુવા પર બેસ. 100 એટલે રૂપિયા. આ કાકા તમે ત્યાં મારા ઘરના 100 રૂપિયા કાઢવાના થશે યાર કાકા. 100 રૂપિયા હું ગહી કાઢું યાર. પછી જોઈએ બાઈક આવે છે કે નહીં આવતું. કાકા તમે તો યાર મારા ઘરના મૂડી કાઢવાની થશે. લાવ તમે ના લેવી હોય તો ભલે ના લેશો પણ કૂપન તો લાવ પાછી. પેલા 100 રૂપિયા લાવ પછી કૂપન આલું. કાકા તમે સમજો યાર. તમે મારી પરિસ્થિતિ નહીં સમજતા યાર. મારે કેટલા દુકાનવાળાને જવાબ આપવો પડે યાર. હું શું કહું છું 100 રૂપિયા લાવ. અલ્યા કાકા યાર આ 100 રૂપિયા માટે તો આટલી બધી મહેનત કરું છું કાકા. તમે યાર આમ લાવો ને યાર. પેલા ડરોરો બરોરો બરા પેલા આવતા હતા પેલા તો ડરો ખોલ્યો છે ને ફોરો ખોલ્યો છે. શું કહેવાય પેલું એ પા બધું નવું નવું લઈને હેડે આવો છો. કાકા અમે એવા નહીં. આ અમારું નંબર બધું છે અમે આલેલું. બોલતા નહીં એટલી કરી. દારૂ પીધેલા છીએ એટલે કોઈ સમજો છો શું તમારા મનમાં? કાકા તમને કશું અમે સમજતા નહીં. એમની માં ગયરા થઈ જાય છે. કઈ વાર રૂપિયા? લાવો કાકા મહેરબાની કરો યાર. મારે બીજું જવાનું હોય યાર. મારે તો મોડું થશે પાછું યાર. જા જતો રે 100 રૂપિયા લાય. પણ કૂપન તો આલો યાર. પાછી કૂપન તો આલો. તે મારું પીધેલો ઉતાર્યો ચમ 100 રૂપિયા લાય. આવ્યો પકડા પડતો આવ્યો એટલે મેં તને બોલાય. કાકા લાવો યાર કૂપન લાવો યાર. અને કૂપન લઈ હોય તો 100 રૂપિયા લો યાર. કૂપન લેજો 100 રૂપિયા લો. હા આ કૂપન કેટલાની? 100 રૂપિયા ની યાર. તે લાય 100 રૂપિયા. કાકા તમારે 100 રૂપિયા પણ આ કૂપન મેં તમને નિહાલી. તે તું જેને વાપતો હતો તાર 100 રૂપિયા નતો માગતો પછી મારો હવે તું માગું છું મારે 100 રૂપિયા નહીં લેવાનું. પણ હજુ તમે મને આપ્યા નહીં 100 રૂપિયા. પણ આપણે હાટું વળી જાય ને. પણ તમે તો 100 રૂપિયા આપો. પેલા 100 રૂપિયા આપે હું તમને આપું. ના બનાવ. પહેલી મેં તમને પહેલી કૂપન આલી. તમે મને 100 રૂપિયા નહીં હાલ્યા. કમ કર પેલા તો બેસ અને આ ઘર લાવો તમારું બરાબર. પેલા ઘર જોજો હો. પેલા ઘરમાં બતાય બાઈક ગાડી બાડી તું બોલે બધું. હા કાકા શાંતિ બે હો. હા ઘર તો જોડે આવો યાર. ઓ મારો નાનો દિયોર છેતરવા આવ્યો હતો એમ દારૂડિયા. અરે આ દારૂડિયા આખા ગબ્બર છેતરી પીવા છે તું વળી દારૂડિયા છેતરવા આવ્યો હતો. ત્યાંથી ક્યાંથી ઉડ્યા આવે ખબર પડી ગયા જી ન કે માથાના મળે એમ. આવા ને આવા મળે તો અમારે તો ઘરના પૈસા કાઢવા પડે. હા બરોબર પડે. મોડ છૂટ્યો. આ મારી પોતાની કૂપન ને કે 100 રૂપિયા લો. આવા ચોહી મળતા હશે. આવા ગામમાં કેટલા હશે. આ મોડ આ કાકા આવું કાકો મળી જાય ને આવા તો મારે તો ધંધો ના થાય કશું. તો ઘરના જોડવા પડે. અરે ભાઈ બોલો કાકા. આમ તો હેડ્યો ને શું બમરાવડારું છે એકલો. અરે હું કરું કાકા તમારા ગામમાં જેવા છે. અરે હું તો કૂપન વેચવા આવ્યો. હવે પછી આ કૂપન આપું અને કહું 100 રૂપિયા તમારા નસીબ અજમાવો. ખાલી 100 રૂપિયાની કૂપન છે કાકા. હા, તે- તમે મને કે તું 100 રૂપિયા. અરે મને તું ચોટી ગયું કે તું 100 રૂપિયા આપું તો જ નાખું. કોણ હતું? અરે પ્યાણે ગલીમાં એક કાકો હતો. કચરોજી. એ જે હોય મને તો નોમ ખબર હોય. તે મને કે કૂપન ના આલું કે 100 રૂપિયા.
મારી કૂપન કાકા અને મને મારા જોડે 100 રૂપિયા અલે માંગે. આખા ગામના ક્ષેત્ર છે એના ક્ષેત્રમાં નીકળ્યો તું હવે કાકા પણ અમને તો ખબર હોય. એના ક્ષેત્રવાનું અલે અમારા જેવાના ખિસ્સામાંથી હો ખેરવી જાય છે તો તને ચોથી બાકી મેલાય પણ કાકા અમને તો ખબર નહીં, અમે તો બહાર ના હોય. આ કોક આ ક્ષેત્રવાના ધંધા રવા દે ને તાર જો એવા ચાર મળી જશે ને તો પૂરી મારશે. પણ શું કરીએ કાકા, આ પેટ માટે આ વેટ કરવી પડે છે અરે કાકા. ભાઈ તું જા ભાઈ જા, બીજું ગામ હોત મારા ગામમાં તો કમાઈ રહ્યો તું ટોકા ભાગી નાખશી લોક. ઓહો તો કોનો મોઢું જોયું અત્યારે આ ગામમાં પહેતર નકારો થઈ ગયો. અને જે મળે તે ફલવાનું બોલણ. એક તો દારૂડિયા જો મળે તો તે એ કંટાળો લેવડાયો. અરે કાકા કૂપન લેવી હા નસીબ અજમાવો 100 રૂપિયાની ટિકિટ. મારે લે, મારા છોકરા પૂછ્યા કે ના લેવાય. કાકા લે લ્યો. ના ભાઈ મારે નહીં લઈ. લે કાકા 100 રૂપિયાની હા, એનો 100 રૂપિયા તો શું હા, આ બાઈક, આ એક્ટિવા, જો એક્ટિવા, આ પાછળ બીજું બાઈક. ભાઈ હું તો અંગૂઠા સાહેબ છું, મને કઈ ખબર કાકા એમાં અંગૂઠા સાહેબ ના જોવાનું. આ ખાલી તમે 100 રૂપિયા આપો અને તમારું નસીબ અજમાવો. જો તમારું નસીબમાં હોય ને તો બાઈક મળશે. અને આ બાઈક ના હરી હતા તો કાયદો નવો નીકળ્યો ને તે અમે હેલ્મેટ આલે ફ્રી. પણ હું અંગૂઠા સાહેબ હું, મને આમાં ખબર ના પડે. મારા છોકરા પૂછ્યા કે ના લેવાય. કાકા છોકરાને શું કહેવાનું? આ તમે આ બધું કર્યું છે છોકરા પૂછીને કરતા હતા? તું ભાઈ જા ને વતાર લમણો લીધા વગર મારા જોડે મને નકર મારે ડાબા હાથની હાલવી પડશે. અહીં તું જા ભાઈ, તું મારે કુપન કોઈ લેવું નહીં. પણ કાકા લે લો તો સારું. ના તું જા, લમણો લીધા વગર મારા છોકરા પૂછ્યા કે કશું ના કરાય. કાકા ખાલી 100 રૂપિયાની જ છે નસીબ તો મારા અજમાવો. જોડે 100 રૂપિયા હોય તારે મારા છોકરાનું ચાલે. કાકો લુખો જ છે મારો દિયોરનો. હવે હું લુખો છું? તું મને લુખો સમજુ છું? તું જોતો શું કરવા બેઠો તું જોઉં છું, અને ટિકિટ અહીં આગળ આવવા આવ્યો છું. આ ડબલું લઈને બેઠો છું, તું અહીં આગળ ટિકિટ વેચવા આવ્યો છું. મને તો વધવાનું છે પણ મને જ નહીં લાગતું હું બનાવું ને હું ના બનાવું એવું થઈ ગયું છે. અને તે આ કૂપન તો જો, પણ હું કૂપન તો મારે જોડે ને જોડે રાખું, હૈયાથી દૂર જ નહીં કરવાની. અને પાછું આ બાઈક લાગી છે, કેવા કલરનું છે, કારું. પણ મારો ડોહો અને હું બે એટલું ફરસ્યું આમ તો અમે આમ રસ્તામાં જઈને ઉભા રહેતો ને તો રિક્ષા નથી ઉભી રહેતી. અને રિક્ષા માટે તો ઉભો રહીને તો 2 કલાક તો એમની એમ જ નીકળી જતો હતો. પણ હાય માં તો બાઈક લાગશે ને તો અડધા કલાકમાં તો બજારમાં, અડધા કલાકમાં તો અહીંથી ડેગો આમ ઉભા રહ્યો છે બજારમાં. પછી મારે કોઈક લેવું હશે ને હાડીઓ બાડીઓ તો અહીંથી પેથાપુર. હું વાત કરું મારે તો મગજ ગોળ થઈ ગયું છે. એવું થઈ ગયું છે કે ચાર મારું બાઈક આવી જાય. હાય ભગવાને મારું હોભર્યું. ચીવો ફરીશું બાઈક ઉપર, ડોહો મારા ચલાવતા હશે, હું પાછળ બેસી છું, ડોહા ખભા ઉપર હાથ મૂકીને બેસી છું. અને પાછું આમ હારી તો બેસતા ના પા, પણ આમ કૂદકો મારીને બેસીજો. અને છે ને પાણીપુરી ખાવા જઈશું ને અડધો કલાકમાં કે જઈએ છે કે. અને આ તો બાઈક સાઈડ જવાય, બાકી તો રિક્ષામાં તો પાણીપુરી ખાવા જવાય નહીં, પણ પાણીપુરી ખાવા જઈશું. અને આ તો મારા વધવાનું દુઃખ તો મને એવું લાગે જતું જ રહેશે હવે. ચમ કે બાઈક આવશે ને એટલે બધા ફરીશું. અને મારું મગજ તો કેવું ગોડું થઈ ગયું છે. મારું બાઈક ચાલ આવી જાય. હાય ચીવો સપનો જોઉં છું, બાઈક આવે એટલે મજા આવશે. લાઈક ફટાફટ વધ્યા દે, થોડું વધવા તો દે.